તો નમસ્કાર મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે આધાર કાર્ડમાં એડ્રેસ કઈ રીતે બદલાવવું એ જોવાના છીએ। તો ઘણા બધા મિત્રોને કોઈ ડોક્યુમેન્ટમાં નામમાં ભૂલ હોય છે અથવા સરનેમ આગળ પાછળ હોય છે, તો એવા કારણે એડ્રેસ ચેન્જ થતું નથી એની। તો ઘણા બધા લોકોની અરજી પણ સાથે સાથે રિજેક્ટ થઈ જાય છે। તો આપણે આજના વિડીયોમાં કઈ રીતે આપણી અરજી રિજેક્ટ ના થાય અને કોઈ પણ ડોક્યુમેન્ટ વગર 24 કલાકની અંદર આપણે આપણા આધાર કાર્ડમાં કઈ રીતે એડ્રેસ બદલાવવું એ જોવાના છીએ। તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો, સૌપ્રથમ તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો। એની અંદર ટાઈપ કરો માય આધાર લોગિન। એટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે। તો મિત્રો, ઓપન થશે એટલે આ તમે લોગિન પેજની અંદર પહોંચી જશો। તો અહીંયા લોગિનનો એક ઓપ્શન આપેલો છે, એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે જે આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવવું છે એ આધાર નંબર અહીંયા લખવાનો રહેશે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, જેમાં તમારે એડ્રેસ ચેન્જ કરવું છે એ આધાર નંબર અહીંયા લખવાનો રહેશે। તો હું મારો આધાર નંબર અહીંયા લખી લઉં છું। ત્યારબાદ નીચે કેપ્ચર આપેલું છે, એ કેપ્ચર ફિલ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા લોગિન વિથ ઓટીપી એની પર ક્લિક કરવાનું છે, એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે। એ ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનો છે અને લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનું એક ડેશબોર્ડ જોવા મળશે। તો અહીંયા સૌથી પહેલો આપણને ઓપ્શન આપેલો છે એડ્રેસ અપડેટ। તો એની ઉપર આપણે ક્લિક કરશું। એની ઉપર ક્લિક કરશો એટલે આપણને બે ઓપ્શન જોવા મળે છે, અપડેટ એડ્રેસ યુઝિંગ યોર ડોક્યુમેન્ટ્સ અને બીજું છે ફેમિલી મેમ્બર બેઝડ એડ્રેસ અપડેટ। તો અહીંયા આપણને બે ઓપ્શન આપેલા છે। તો એની બંનેની પ્રોસેસ પણ નીચે આપેલી છે। બંનેની પ્રોસેસ આખી કઈ રીતે થશે એ તમને અહીંયા જોવા મળે છે, જેની અંદર પ્રોસેસિંગ ફી 75 રૂપિયા હોય છે અને સાથે સાથે વધારે 30 દિવસ જેટલો સમય લાગી શકે છે। પરંતુ અત્યારે હાલ ઘણા લોકોના ઇન્સ્ટન્ટ આધાર કાર્ડમાં એડ્રેસ સુધરી જાય છે અથવા 24 કલાકની અંદર આધાર કાર્ડમાં એડ્રેસ સુધરી જાય છે। તો આપણે જોશું આપણું આધાર કાર્ડ કઈ રીતે આપણે ચેન્જ કરવું। તો આપણે અહીંયા બીજા નંબરનો જે ઓપ્શન છે ફેમિલી મેમ્બર બેઝડ એડ્રેસ અપડેટ, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો એની ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારું અહીંયા જૂનું જે એડ્રેસ તમારા આધાર કાર્ડની અંદર હશે એ એડ્રેસ તમને અહીંયા બતાવશે। ત્યારબાદ અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે। તો આપણે આની અંદર તમારે તમારા પિતા અથવા માતા હોય, ભાઈ હોય, બહેન હોય, પતિ હોય, જેનું આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ થઈ ગયું છે એનો આધાર નંબર તમારે અહીંયા લખવાનો રહેશે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, જેમ કે તમારા પપ્પાનું આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ થઈ ગયું છે તો તમારે તમારા ફાધરનો અહીંયા આધાર નંબર લખવાનો રહેશે। તો હું અહીંયા આધાર નંબર લખી લઉં છું। ત્યારબાદ છે રિલેશન। તો તમારે આ તમારા ફાધરનું છે તો અહીંયા તમારે ફાધર હોય તો ફાધર સિલેક્ટ કરવાનું છે। તો મારા અહીંયા ફાધર છે તો હું અહીંયા ફાધર સિલેક્ટ કરીશ। ત્યારબાદ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું છે, તો લીગલ સ્ટેટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન આપેલું છે, એને એક્સેપ્ટ કરી લેવાનું છે। એક્સેપ્ટ કરશો એટલે અહીંયા નેક્સ્ટનો ઓપ્શન જોવા મળે છે, એની ઉપર ક્લિક કરવાનું રહેશે। એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફરીથી ટીક માર્ક કરીને તમારે અહીંયા 75 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે। તો અહીંયાથી તમે તમારા મોબાઈલ દ્વારા ફોનપે હોય, ગૂગલ પે હોય, યુપીઆઈ હોય, એના દ્વારા તમે અહીંથી 75 રૂપિયા તમારે પેમેન્ટ કરવાનું રહેશે। પેમેન્ટ કરશો એટલે તમને એક SRN નંબર મળી જશે, જે પીડીએફની અંદર તમને જોવા મળશે। તો એ SRN નંબર તમારે કોપી કરી લેવાનો છે અથવા સાચવીને રાખી દેવાનો છે। તો આટલી પ્રોસેસ થઈ ગયા બાદ આપણે અહીંથી લોગઆઉટ થઈ જવાનું છે। તો હું મારું અહીંયા આધાર કાર્ડ છે, પ્રોફાઇલ છે, લોગઆઉટ કરી દઉં છું। લોગઆઉટ થઈ ગયા બાદ ફરીથી અહીંયા તમારે લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આધાર નંબર નાખવાનો છે, પરંતુ મિત્રો અહીંયા જેનું તમે ફાધરનું આધાર નંબર લખ્યો હતો તો અહીંયા જેના બેઝ ઉપર કર્યું હતું, જેના આધાર કાર્ડના બેઝ ઉપર કર્યું હતું એનો આધાર નંબર અહીંયા તમારે લખવાનો રહેશે। મેં મારા ફાધરના બેઝ ઉપર મારું આધાર કાર્ડમાં ચેન્જીસ કર્યું છે, તો અહીંયા મારે મારા ફાધરનું લોગિન કરવાનું રહેશે। તો હું અહીંયા ફરીથી મારા ફાધરનો આધાર નંબર લખી લઉં છું અને ત્યારબાદ લોગિન કરું છું। લોગિન કરીશ એટલે આ રીતનું તમને એક ડેશબોર્ડ ફરીથી જોવા મળશે। ત્યારબાદ અહીંયા નીચે જશો એટલે તમને જોવા મળશે ફેમિલી મેમ્બર રિક્વેસ્ટ, તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે। એની ઉપર ક્લિક કરશો એટલે જે તમને SRN નંબર મળ્યો તો એ SRN નંબર અહીંયા લખી લેવાનો છે। તો હું અહીંયા મારો SRN નંબર લખી લઉં છું। ત્યારબાદ અહીંયા એક્સેપ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એક્સેપ્ટ ઉપર ક્લિક કરશો એટલે એક્સેપ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે અરજી છે એ એક્સેપ્ટ થઈ જશે અને 24 કલાકની અંદર તમારું જે આધાર કાર્ડ છે એ અપડેટ થઈ જશે।
તો મિત્રો આ રીતે તમે ઘર બેઠા ફક્ત 24 કલાકની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ વગર તમારું એડ્રેસ છે એ તમારા આધાર કાર્ડની અંદર ચેન્જ કરી શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.